કલ્પના કરો કે એક વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ચારે બાજુ મોટી મોટી મોટરો અને તોતિંગ મશીનો સતત ચાલી રહ્યા છે. કાન ફાડી નાખે તેવો અવાજ આવે છે. અને જમીનમાં પણ ધ્રુજારી અનુભવાય છે. બરાબર. પણ આવું દ્રશ્ય જોઈને આપણને એક વિચાર ચોક્કસ આવે કે આ મોટરમાંથી ઉત્પન્ન થતી હજારો હોર્સ પાવરની તાકાત, એટલે કે આટલો બધો પાવર પેલા મશીન સુધી પહોંચે છે કેવી રીતે? સાચી વાત છે. આ એક બહુ જ પાયાનો એન્જિનિયરિંગ પ્રશ્ન છે. હા, કારણ કે મોટર અને પંપ બંનેની ધરી, જેને આપણે શાફ્ટ કહીએ છીએ, તે તો અલગ અલગ હોય છે. તો આ પાવરનો જરાય વ્યય કર્યા વિના બે અલગ અલગ ફરતા ભાગોને એકબીજા સાથે કેવી રીતે જોડવામાં આવે છે? અને જો આ જોડાણ નબળું હોય તો તે સેકન્ડોમાં તૂટી જાય. બિલકુલ. અને જો એકદમ જડ હોય તો આખું મશીન ધ્રુજીને વેરવિખેર થઈ જાય. હા, એટલે જ આ જોડાણ બહુ સમજી વિચારીને કરવું પડે. અને આ જ જોડાણની પાછળનું વિજ્ઞાન સમજવા આજે આપણી પાસે કેટલાક અત્યંત રસપ્રદ એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટ્સ છે. આ એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના વિડિયો કોર્સની સ્લાઇડ્સ અને સ્ટડી નોટ્સ છે. અચ્છા, બહુ સરસ. હા, અને તેનો મુખ્ય વિષય છે કપલિંગ ડિઝાઇન. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ સ્લાઇડ્સને એક પછી એક જોઈશું અને ડીકોડ કરીશું કે કપલિંગ નામનો આ નાનકડો ઘટક કેવી જાદુઈ ભૂમિકા ભજવે છે. આ ખરેખર એક એવો વિષય છે જે આપણી આસપાસની આધુનિક દુનિયાનો પાયો છે. તો ચાલો સ્લાઇડ 1થી શરૂઆત કરીએ. ઓકે. ચોક્કસ. જુઓ, કોઈ પણ મશીનરી લો, તેમાં પાવર ટ્રાન્સફરમાં બે મુખ્ય ઘટકો હોય જ છે. એક છે ડ્રાઇવિંગ શાફ્ટ, એટલે કે જેની પાસે પાવર છે, જે પાવર ઉત્પન્ન કરે છે. મતલબ કે ઇલેક્ટ્રિક મોટર કે એન્જિન. બિલકુલ. અને બીજું છે ડ્રિવન શાફ્ટ, એટલે કે જેને કામ કરવા માટે પાવરની જરૂર છે, જેમ કે કોઈ મોટો પંપ કે કન્વેયર બેલ્ટ. હવે પ્રશ્ન એ છે કે આ બંને ફરતા સળિયાઓને ભેગા કેવી રીતે કરવા? સીધા વેલ્ડિંગ કરીને તો જોડી ન શકાય. ના જ જોડી શકાય, કારણ કે મેન્ટેનન્સ વખતે તેને ખોલવા પડે. એટલે આ બંને શાફ્ટને મજબૂતીથી જોડવા માટે જે મશીનરી ઘટક વપરાય છે તેને આપણે કપલિંગ કહીએ છીએ. ઓહ, એટલે આ જોડાણને કપલિંગ કહેવાય. હા, અને સ્લાઇડ 2 પ્રમાણે અહીં એ સમજવું જરૂરી છે કે કપલિંગ એ મોટે ભાગે એક કાયમી જોડાણ છે. તેનું કામ માત્ર જોડવાનું નથી, પણ પાવર ટ્રાન્સમિશન દરમિયાન શોક અને વાઇબ્રેશન ઘટાડવાનું પણ છે. આ કાયમી શબ્દ બહુ જ રસપ્રદ છે, કારણ કે સ્લાઇડ 3માં એક બહુ જ સરસ એનાલોજી આપેલી છે. તેમાં બે વસ્તુઓ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે, કપલિંગ અને ક્લચ. હા, આ બહુ જ અગત્યનો તફાવત છે. મેં આ સ્લાઇડમાં જોયું કે કપલિંગ દર્શાવવા માટે એક બંધ તાળા, એટલે કે પેડલોકનું ચિત્ર છે, અને તેની બરાબર બાજુમાં ક્લચને દર્શાવવા માટે એક ખુલ્લા તાળાની સાથે એક લીવર દોરેલું છે. બહુ જ સચોટ ઉદાહરણ છે. એટલે આ ઉદાહરણ એવું કહેવા માંગે છે કે કપલિંગ એ બંધ તાળા જેવું છે. એકવાર તમે તેને લગાવી દીધું, પછી તે બંને શાફ્ટ એક સાથે જ ફરશે. તેને સામાન્ય રીતે ફક્ત મશીન બંધ હોય ત્યારે જ ખોલી શકાય, બરાબર ને? સાચી વાત છે. રિપેરિંગ કે મેન્ટેનન્સ વખતે જ તેને પાના પકડથી ખોલવામાં આવે છે. જ્યારે ક્લચ એવું છે જેને ઓપરેટર પોતાની ઈચ્છા મુજબ મશીન ચાલુ હોય ત્યારે પણ પેલો લીવર ખેંચીને જોડી કે છૂટું પાડી શકે છે, જેમ આપણે કાર ચલાવતી વખતે ગેર બદલવા માટે કરીએ છીએ. બિલકુલ. આને આપણે નિયંત્રણની પદ્ધતિનો મુખ્ય તફાવત કહી શકીએ. બંનેનો અંતિમ ઉદ્દેશ તો એક જ છે, પાવર પહોંચાડવો. પણ જ્યારે પાવર પર સતત મેન્યુઅલ કંટ્રોલ જોઈતો હોય ત્યારે ક્લચ વપરાય છે. અચ્છા. પણ જ્યારે કોઈ મોટર અને પંપને ફેક્ટરીમાં દિવસ-રાત ચલાવવા માટે જોડી દેવાના હોય, જ્યાં વારંવાર કનેક્શન તોડવાની જરૂર નથી, ત્યાં કપલિંગ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે કપલિંગ કરે છે શું. હવે સ્લાઇડ 4 જોઈએ. તેમાં કપલિંગના અલગ અલગ પ્રકારો આપેલા છે. મુખ્ય 3 પ્રકાર છે: મિકેનિકલ, ફ્લુઇડ અને મેગ્નેટિક. હા, પણ ઔદ્યોગિક જગતમાં મોટાભાગે મિકેનિકલ કપલિંગ પર વધુ ભાર મૂકવામાં આવે છે. બરાબર. અને તેમાં પણ બે મોટા ભાગ બતાવ્યા છે: રિજિડ એટલે કે એકદમ જડ, અને ફ્લેક્સિબલ એટલે કે લવચીક. આ રિજિડ કપલિંગ ખરેખર શું છે? મને એવું લાગે છે કે મશીનોમાં જડતા બહુ સારી વાત ન કહેવાય. સામાન્ય રીતે તમારી વાત સાચી છે, પણ રિજિડનો અર્થ જ થાય છે જડ, જેમાં કોઈપણ પ્રકારની હલનચલનની છૂટછાટ નથી. તો પછી આ ક્યાં વપરાય છે? આ કપલિંગ ત્યારે જ વપરાય છે જ્યારે બે શાફ્ટની ધરી એક જ સીધી રેખામાં હોય,
એટલે કે પરફેક્ટ અલાઇનમેન્ટ હોય. જો શાફ્ટ સહેજ પણ આડીઅવડી હોય તો આ કપલિંગ કામ ન આવે. ઓ એટલે પરફેક્ટ કન્ડિશન જોઈએ. હા, અને સ્લાઇડ 5માં આની સૌથી પાયાની અને સરળ ડિઝાઇન આપી છે સ્લીવ અથવા મફ કપલિંગ. તમે કલ્પના કરો કે કાસ્ટ આયર્નનો બનેલો એક જાડો પોલો નળાકાર છે. એક હોલો સિલિન્ડર. બિલકુલ. આ નળાકારને મફ કહીએ છીએ. આ નળાકારની અંદર બંને શાફ્ટના છેડા સામસામે નાખી દેવામાં આવે છે. અરે એક મિનિટ, પણ માત્ર નળાકારની અંદર શાફ્ટ નાખી દેવાથી પાવર થોડો ટ્રાન્સફર થશે. જો મોટર ફરશે તો અંદર રહેલી શાફ્ટ માત્ર ગોળ ગોળ ફર્યા કરશે અને પેલો નળાકાર તો ત્યાં જ રહેશે. હા, એ એમનેમ ન ફરે. તે લપસી ન જાય તે માટે શાફ્ટ અને મફ બંનેમાં એક નાનકડો ખાંચો પાડવામાં આવે છે. અચ્છા. અને તેમાં લોખંડનો એક ચોરસ ટુકડો ફસાવવામાં આવે છે, જેને એન્જિનિયરિંગ ભાષામાં કી એટલે કે ચાવી કહેવાય છે. ઓ એટલે પેલી કી બંનેને પકડી રાખે છે. હા, આ ચાવી અડધી શાફ્ટમાં રહે છે અને અડધી મફમાં. એટલે જ્યારે શાફ્ટ ફરે ત્યારે તે ચાવી પર જોર કરે, ચાવી મફ પર જોર કરે અને આ રીતે આખો નળાકાર ફરવા લાગે. આ ડિઝાઇન તો સાંભળવામાં એકદમ સરળ લાગે છે, પણ સ્લાઇડ 6માં એન્જિનિયરોએ આની ગણતરીઓ બહુ જ રસપ્રદ રીતે આપી છે. આ નળાકાર કે મફની સાઇઝ કેટલી હોવી જોઈએ તે કોઈ અંદાજે નથી લીધું. બિલકુલ નહીં. એન્જિનિયરિંગમાં બધું ગણતરીથી જ થાય. મેં નોટ્સમાં જોયું કે આ મફની લંબાઈ શાફ્ટની જાડાઈ કરતાં 3.5 ગણી હોવી જોઈએ, એટલે કે એ બરાબર 3.5D. હા, અને તેનો બહારનો વ્યાસ શાફ્ટ કરતાં 2 ગણાથી પણ વધુ હોવો જોઈએ. D બરાબર 2D+13. હા, પણ આવું કેમ? આટલો મોટો અને જાડો નળાકાર શા માટે બનાવવાનો? જુઓ, કારણ કે જ્યારે હજારો કિલોવોટનો પાવર ટ્રાન્સફર થતો હોય ત્યારે ત્યાં જબરજસ્ત બળ ઉત્પન્ન થાય છે. આ ફરતા બળને આપણે ટોર્ક કહીએ છીએ. ટોર્ક. હા, અને જ્યારે આ ટોર્ક લાગે છે ત્યારે પેલા પોલા નળાકાર પર શિયર સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. શિયર સ્ટ્રેસ એટલે કાપી નાખતું બળ ને? હા, એટલે કે મફને ગોળ ફેરવતી વખતે તે ચિરાઈને તૂટી ન જાય તેની ખાતરી કરવી પડે. અને સૌથી વધુ ખતરો તો પેલી નાનકડી કીને છે. પેલી ચાવી જે શાફ્ટ અને મફને જોડી રાખે છે? બિલકુલ. આ કી પર 2 પ્રકારના અત્યંત શક્તિશાળી ફોર્સ લાગે છે. એક છે શિયર સ્ટ્રેસ અને બીજો છે ક્રશિંગ સ્ટ્રેસ. આને થોડું સરળ ભાષામાં સમજાવો ને. ચોક્કસ. કલ્પના કરો કે તમારી પાસે એક લાકડી છે. જો તમે એ લાકડીને મોટી કાતરથી બરાબર વચ્ચેથી કાપવાનો પ્રયાસ કરો તો તે શિયર સ્ટ્રેસ છે. ઓ, સમજી ગઈ. જ્યારે મોટર અચાનક ચાલુ થાય ત્યારે શાફ્ટ અને મફ એકબીજાની વિરુદ્ધ દિશામાં જોર કરે છે, જે કીને વચ્ચેથી કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. અને પેલો બીજો સ્ટ્રેસ કયો? ક્રશિંગ. હા, ક્રશિંગ સ્ટ્રેસ. કલ્પના કરો કે એક નાનકડા ટીનના ડબ્બા પર કોઈ હાથી પગ મૂકી દે. તે ડબ્બો કચડાઈ જશે. બાપરે. હા, એ જ રીતે જ્યારે સતત ભારે પાવર ટ્રાન્સફર થતો હોય ત્યારે ધાતુની સપાટીઓ કીને દબાવીને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. એટલે કીની ડિઝાઇન એવી હોવી જોઈએ જે આ બંને તાકાતને સહન કરી શકે. આ ખરેખર અદ્ભુત છે કે એન્જિનિયરો આટલી નાની વસ્તુઓ પર પણ આટલું ઊંડું વિચારે છે. પણ મને અહીં એક બહુ જ મોટો વ્યવહારુ પ્રશ્ન થાય છે. બોલો ને. આપણે આ રેજિડ કપલિંગમાં એક સળંગ કાસ્ટ આયર્નનો નળાકાર વાપર્યો. હવે વિચારો કે કોઈ ફેક્ટરીમાં 50 ફૂટ લાંબી લાઇન શાફ્ટ છે, જેમાં વચ્ચે મશીનો લાગેલા છે. તો વચ્ચે ક્યાંક આ સળંગ નળાકારને ફિટ કરવો હોય કે ખરાબ થઈ જાય તો મેન્ટેનન્સ માટે બહાર કાઢવો હોય તો મારે આખી 50 ફૂટ લાંબી શાફ્ટને જગ્યા પરથી ખસેડવી પડે? બહુ સારો પ્રશ્ન છે. કારણ કે નળાકાર તો સળંગ છે, તેને પહેરાવવા માટે છેડો તો જોઈશે જ. આ તો બહુ જ માથાકૂટવાળું કામ છે. ફેક્ટરીનો કેટલો બધો સમય બગડે. આ બહુ જ પ્રેક્ટિકલ મુદ્દો છે. વાસ્તવિક ફેક્ટરીઓમાં આ સમસ્યા બહુ મોટી હતી. આખી શાફ્ટને ખોલવી એ આર્થિક રીતે પોષાય તેવું નહોતું. તો પછી આનો શું રસ્તો કાઢ્યો? આનો ઉકેલ સ્લાઇડ 7માં આપ્યો છે. એન્જિનિયરોએ વિચાર્યું કે જો આપણે આ નળાકારને જ 2 ભાગમાં કાપી નાખીએ તો, અને આ રીતે જન્મ થયો સ્પ્લિટ મફ કપલિંગ અથવા ક્લેમ્પ કપલિંગનો. સ્પ્લિટ એટલે 2 ભાગમાં વહેંચાયેલું. બરાબર. આમાં પેલો જે સળંગ નળાકાર હતો તેને ઊભો કાપીને 2 અર્ધ નળાકાર બનાવી દેવામાં આવ્યા. અરે વાહ! એટલે કે હવે મારે શાફ્ટનો છેડો શોધવાની જરૂર નથી. બિલકુલ નહીં. શાફ્ટ જ્યાં છે
ત્યાં જ રહેવા દેવાની. બસ એક અર્ધ નળાકાર નીચેથી લગાવો અને બીજો અર્ધ નળાકાર ઉપરથી મૂકો અને પછી બંનેને બોલ્ડથી ટાઈટ કરી દો. શું વાત છે? હા, આનાથી એસેમ્બલ અને ડિસેમ્બલ કરવાનું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય છે. સામાન્ય રીતે 50 મિલીમીટર ડાયામીટરની શાફ્ટ માટે આવા 6 મોટા બોલ્ટ વપરાય છે. અને મોટી શાફ્ટ માટે? મોટી શાફ્ટ માટે 8 બોલ્ટ વપરાય છે. પણ સ્લાઇડ 8માં એક બહુ જટિલ કોન્સેપ્ટ આવે છે જે આ કપલિંગને ખાસ બનાવે છે. કયો કોન્સેપ્ટ? આમાં પાવર ટ્રાન્સમિશન માત્ર પેલી કીના ભરોસે નથી થતું. જ્યારે તમે અડધો નળાકાર ઉપરથી અને અડધો નીચેથી રાખીને બોલ્ટને પૂરી તાકાતથી ટાઈટ કરો છો ને, ત્યારે એક પ્રચંડ ક્લેમ્પિંગ ફોર્સ ઉત્પન્ન થાય છે. હા, ક્લેમ્પિંગ ફોર્સ. હા, અને આ ફોર્સ શાફ્ટ અને મફની સપાટી વચ્ચે જોરદાર ઘર્ષણ એટલે કે ફ્રિક્શન ઊભું કરે છે. મને આ સમજવા દો. આ તો જાણે કોઈ લપસણા થાંભલાને બંને હાથથી જોરથી પકડી રાખવા જેવું છે. બરાબર, બહુ સરસ ઉદાહરણ. ધારો કે થાંભલા પર તેલ લાગેલું છે. જો હું તેને ઢીલો પકડીશ તો તે મારા હાથમાંથી સરકી જશે. હા, પણ જો હું મારા બંને હાથની પકડ એકદમ મજબૂત કરી દઈશ, એટલે કે મારો ક્લેમ્પિંગ ફોર્સ વધારી દઈશ, તો મારા હાથ અને થાંભલા વચ્ચે એટલું બધું ઘર્ષણ ઉત્પન્ન થશે કે થાંભલો ફરતો કે લપસતો અટકી જશે. એકદમ સચોટ વાત. અહીં બોલ્ટની ભૂમિકા એ જ છે. બોલ્ટ સીધો પાવર ટ્રાન્સફર નથી કરતો. બોલ્ટ માત્ર પકડ મજબૂત કરે છે. અચ્છા. તમારી પકડ જેટલી મજબૂત, ઘર્ષણ બળ એટલું જ વધારે. અને જ્યારે આ ઘર્ષણ બળ શાફ્ટના વ્યાસ સાથે ગુણાય છે, ત્યારે તે ફ્રિક્શન ટોર્ક ઉત્પન્ન કરે છે. એટલે આ ઘર્ષણ જ પાવરને આગળ ધકેલે છે. હા, મોટે ભાગે મશીનોમાં ઘર્ષણને દુશ્મન માનવામાં આવે છે, જે એનર્જીનો વ્યય કરે છે. પણ અહીં એ જ ઘર્ષણ આપણો હીરો છે, જે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. પણ મને એક વિચાર આવે છે. ધારો કે પાવર બહુ જ વધારે હોય, જેમ કે કોઈ જહાજનો પ્રોપેલર હોય કે પાવર પ્લાન્ટનું જનરેટર હોય. આ હેવી ડ્યુટી કામમાં શું માત્ર ઘર્ષણ કે નાના મફ કપલિંગથી કામ ચાલી જાય? મને નથી લાગતું કે માત્ર પકડ બનાવી રાખવાથી લાખો વોટનો પાવર ટ્રાન્સફર થઈ શકે. ના ના, ત્યાં આ ઘર્ષણવાળી પદ્ધતિ નિષ્ફળ જાય. જ્યારે પાવર ટ્રાન્સમિશન ખૂબ મોટું હોય અને મશીનોમાં ઝટકા લાગવાની શક્યતા વધુ હોય, ત્યારે આપણે વધુ મજબૂત ડિઝાઇન પર જવું પડે. અને એ કઈ ડિઝાઇન છે? ભાગ બેસાડવામાં આવે છે, જેને ફ્લેન્જ કહેવાય છે. એટલે બંને શાફ્ટના છેડા પર ધાતુની બે મોટી ડિશ કે થાળી લાગેલી હોય એવું? હા, બિલકુલ, થાળી જેવું જ. પછી આ બંને ફ્લેન્જને સામસામે રાખીને તેમાં કાણા પાડીને સીધા બોલ્ટ અને નટથી મજબૂત રીતે જોડી દેવાય છે. મેં જોયું કે આ સ્લાઇડમાં ફ્લેન્જ કપલિંગના બે પ્રકાર આપ્યા છે. એક છે અનપ્રોટેક્ટેડ અને બીજું છે પ્રોટેક્ટેડ. હા. પણ આ અનપ્રોટેક્ટેડ ડિઝાઇન પાસે લાલ રંગની ચેતવણીનું નિશાન છે અને એક વ્યક્તિના કપડાં મશીનમાં ફસાઈ જતા હોય તેવું ચિત્ર છે. આ જોઈને જ ખ્યાલ આવે છે કે અહીં સલામતીનો કોઈ મોટો મુદ્દો છે. ચોક્કસ. એન્જિનિયરિંગમાં એફિશિયન્સી કરતાં પણ વધુ મહત્વ સલામતીનું હોય છે. અનપ્રોટેક્ટેડ ફ્લેન્જ કપલિંગમાં જે બોલ્ટ અને નટ હોય છે, તે ફ્લેન્જની સપાટીની બહાર ઉપસેલા હોય છે. અચ્છા, એટલે બહાર દેખાતા હોય? હા. હવે જ્યારે આ કપલિંગ મિનિટના 3000 રાઉન્ડની ઝડપથી ફરતું હોય અને જો કોઈ કામદાર મેન્ટેનન્સ માટે ભૂલથી તેની નજીક જાય, તો તેનો શર્ટ કે હાથ આ બહાર નીકળેલા બોલ્ટમાં ફસાઈ શકે છે. બાપરે, આ તો બહુ જીવલેણ અકસ્માત નોતરી શકે. બિલકુલ. આ ખતરો ટાળવા માટે એન્જિનિયરોએ પ્રોટેક્ટેડ ફ્લેન્જ કપલિંગ ડિઝાઇન કર્યું. તેમાં શું ફેરફાર કર્યો? તેમાં ફ્લેન્જની બંને બાજુ એક પ્રોટેક્ટેડ રિંગ અથવા એક ધાતુની કિનારી બનાવી દેવામાં આવે છે, જે બોલ્ટને પૂરી રીતે ઢાંકી દે છે. ઓહ, એટલે બોલ્ટ હવે પેલા ખાડામાં સુરક્ષિત છે. બહારથી સપાટી એકદમ લીસી લાગે અને કોઈ વસ્તુ તેમાં ફસાઈ ન શકે. બહુ સરસ. હા, સલામતી 100%. પણ મારો એક બીજો પ્રશ્ન છે. જ્યારે બે મોટી ધાતુની પ્લેટ કે ફ્લેન્જને સામસામે બોલ્ટથી જોડતા હોઈએ, ત્યારે તે બંને શાફ્ટ એકદમ સીધી રેખામાં જ રહે, તેનું અલાઇનમેન્ટ સેન્ટરમાં જ રહે, તે કેવી રીતે ખાતરી કરી શકાય? આ બહુ જરૂરી છે. કારણ કે માત્ર બોલ્ટના કાણા મેળવીને જોડી દેવાથી પરફેક્ટ સેન્ટર કદાચ ન પણ મળે. સાચી વાત છે. આ માટે ફ્લેન્જના ફેસ પર એટલે કે તેની સપાટી પર એક બહુ સરસ યુક્તિ વાપરવામાં આવે છે. કઈ યુક્તિ? એક ફ્લેન્જના મધ્યમાં જ્યાં શાફ્ટ છે ત્યાં એક નાનો ખાડો અથવા રિસેસ રાખવામાં આવે છે.
અચ્છા. અને બીજી ફ્લેંજના મધ્યમાં તેટલા જ માપનો ઉપસેલો ભાગ એટલે કે પ્રોજેક્શન આપવામાં આવે છે. અરે વાહ! આ તો પેલા નાના છોકરાઓની રમતના લેગો બ્લોક્સ જેવું જ છે. એક બ્લોકનો ઉપસેલો ભાગ બીજા બ્લોકના ખાડામાં પરફેક્ટ ફિટ થઈ જાય. બિલકુલ એવું જ. એટલે એકવાર આ બંને સામસામે ફિટ થઈ જાય પછી તે પોતાની જગ્યાએથી સહેજ પણ ખસી ન શકે. હા, આ પ્રોજેક્શન અને રિસેસના કારણે પરફેક્ટ અલાઇનમેન્ટ જળવાઈ રહે છે. સ્લાઇડ 10 અને 11માં આપણે જોઈએ તો આખી ડિઝાઇનમાં મુખ્ય 3 ભાગ હોય છે જે તૂટી શકે છે. કયા કયા? પહેલું છે હબ, જે શાફ્ટની આસપાસ બેસે છે. તે ફાટી ન જાય તેની ખાતરી કરવી પડે. બીજું છે ફ્લેંજની જાડાઈ. જો ફ્લેંજ પતલી હોય તો તે શાફ્ટથી અલગ થઈને તૂટી શકે છે. અને ત્રીજું છે બોલ્ટ. પાવર ટ્રાન્સફર વખતે બોલ્ટ પર જબરદસ્ત કાપી નાખતું બળ એટલે કે શિયર સ્ટ્રેસ લાગે છે. આ ત્રણેય વસ્તુઓની જાડાઈ એવી રીતે નક્કી થાય કે એક પણ વસ્તુ ફેલ ન થવી જોઈએ. આ બધી તો ગણતરીઓ અને જળ પકડની વાતો થઈ. આપણે અત્યાર સુધી જેટલા પણ કપલિંગ જોયા, મફ, સ્પ્લિટ મફ, ફ્લેંજ, આ બધા જ રિજિડ કપલિંગ હતા. હા, તમે શરૂઆતમાં જ કહ્યું હતું કે રિજિડ કપલિંગ માત્ર ત્યારે જ કામ કરે જ્યારે શાફ્ટ એકદમ પરફેક્ટ સીધી રેખામાં હોય. પણ વાસ્તવિક દુનિયામાં ફેક્ટરીના ફ્લોર પર બધું આટલું પરફેક્ટ હોય ખરું? આ જ તો ખરી સમસ્યા છે. ધારો કે મેં આજે મશીન લગાવ્યું. થોડા મહિનાઓ પછી મોટા મશીનના વજનથી કોન્ક્રીટનું ફાઉન્ડેશન થોડું બેસી ગયું અથવા જમીનમાં થોડો ફેરફાર થયો. હા, એવું તો થાય જ. તો બંને શાફ્ટ વચ્ચેની સીધી રેખા તો ખોરવાઈ જ જવાની ને. વાસ્તવિક દુનિયામાં પરફેક્ટ અલાઇનમેન્ટ કાયમ જાળવી રાખવું તો લગભગ અશક્ય જ છે. સ્લાઇડ બારમાં જુઓ, મુખ્યત્વે 3 મોટી સમસ્યાઓ આવે છે. પહેલી, એન્ગ્યુલર મિસઅલાઇનમેન્ટ, એટલે કે જ્યારે બે શાફ્ટ સીધી રહેવાની જગ્યાએ તેમની વચ્ચે થોડો ખૂણો બની જાય. અચ્છા. બીજી, લેટરલ મિસઅલાઇનમેન્ટ, જ્યાં બંને શાફ્ટ સીધી તો હોય પણ એકબીજાની સમાંતર થોડી ઉપર નીચે ખસી ગઈ હોય. અને ત્રીજી સૌથી ભયંકર સમસ્યા છે શોક અને વાઇબ્રેશન, મશીનના સતત ધ્રુજારીવાળા આંચકા. જો આવી વાસ્તવિક પરિસ્થિતિમાં તમે જડ એટલે કે રિજિડ કપલિંગ વાપરો તો થોડા જ સમયમાં તેના બોલ્ટ તૂટી જશે અથવા શાફ્ટ બટકી જશે. તો પછી આનો ઉકેલ શું છે? કારણ કે જમીન તો બેસવાની જ છે અને વાઇબ્રેશન તો આવવાના જ છે. આનો ઉકેલ સ્લાઇડ 13માં આપ્યો છે, ફ્લેક્સિબલ કપલિંગ. અને આમાં સૌથી પ્રચલિત છે પિન બુશ પ્રકારનું ફ્લેક્સિબલ કપલિંગ. પિન અને બુશ. હા, આની રચના બહારથી જોવામાં પેલા પ્રોટેક્ટેડ ફ્લેંજ કપલિંગ જેવી જ લાગે છે. 2 મોટી ડિશ સામસામે લાગેલી હોય છે. પણ તેમાં 2 ક્રાંતિકારી ફેરફાર છે. કયા ફેરફાર? પહેલો ફેરફાર એ છે કે બે ફ્લેંજ એકબીજાને અડતી જ નથી. તેમની વચ્ચે 5 મિલીમીટરનો ક્લિયરન્સ ગેપ છોડવામાં આવે છે. ઓકે, આ 5 mmનો ગેપ હોવાથી બંને ફ્લેંજને થોડી હલનચલન કરવાની જગ્યા મળી જાય છે. જો જમીન થોડી બેસી જાય તો પણ 2 ફ્લેંજ એકબીજા સાથે ઘસાતી નથી. બિલકુલ. આ જ તો ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. પણ એક મિનિટ, મારો પ્રશ્ન એ છે કે જો તેઓ અડતા જ નથી તો મોટરમાંથી મશીનમાં પાવર કઈ રીતે ટ્રાન્સફર થાય છે? એ જ બીજો મોટો ફેરફાર છે. સામસામે બોલ્ટથી જડબેસરક બાંધી દેવાની જગ્યાએ આમાં પિન વાપરવામાં આવે છે, જે એક ફ્લેંજમાંથી બીજી ફ્લેંજમાં જાય છે. અચ્છા. પણ આ પિન સીધી ફ્લેંજમાં કાણામાં નથી ભરાવાતી. પિનની ઉપર એક જાડું રબર બુશ ચડાવવામાં આવે છે અને પછી તેને ફ્લેંજમાં ફિટ કરાય છે. ઓહ, એટલે ધાતુની પિન અને ધાતુની ફ્લેંજ વચ્ચે રબરનું લેયર આવી જાય છે. હા, આ રબર બુશ કમાલનું કામ કરે છે. તે મશીનના તમામ આંચકા અને વાઇબ્રેશનને પોતાનામાં શોષી લે છે. બરાબર આપણી ગાડીના શોક એબ્ઝોર્બરની જેમ. આ ખરેખર બહુ જ સ્માર્ટ ડિઝાઇન છે. ધાતુની 2 જડ વસ્તુઓ વચ્ચે રબર મૂકી દેવાથી વાઇબ્રેશન આગળ વધતું અટકી જાય છે. સાચી વાત. પણ મને અહીં એક વ્યવહારુ શંકા જાય છે. રબર તો એક નરમ મટીરિયલ છે. હા. હવે જ્યારે લાખો વાર મશીન ફરશે, 2000 હોર્સ પાવરનો ઝટકો લાગશે, ત્યારે સતત ઘર્ષણથી આ રબર જલ્દી ઘસાય કે ફાટી નહીં જાય? તે કેટલો સમય ટકશે? હા, આ સવાલ થવો સ્વાભાવિક છે. પણ એન્જિનિયરોએ આનું પણ ધ્યાન રાખ્યું છે. રબર માત્ર ઝટકા સહન કરી શકે, ઘસારો નહીં. તો શું કર્યું? એટલે રબર બુશનું આયુષ્ય વધારવા અને તેને ઘસારાથી બચાવવા માટે રબર બુશની અંદરના ભાગમાં એટલે કે પિનની બરાબર ઉપર એક પિત્તળનો બુશ બેસાડવામાં આવે છે, જેને બ્રાસ બુશ કહેવાય. ઓહ,
અંદર પિત્તળ? હા, પિત્તળ ઘસારા સામે ખૂબ સારું રક્ષણ આપે છે. એટલે પિન અને પિત્તળ એકબીજા સાથે ઘસાય તો પણ વાંધો ના આવે. અને બહાર રહેલું રબર માત્ર તેની ફ્લેક્સિબિલિટીનું કામ કરે. આ તો એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. વધુમાં સ્લાઇડ 14માં એન્જિનિયરિંગનો એક બીજો સિદ્ધાંત સમજાવ્યો છે, જેને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ અથવા યુડીએલ કહેવાય છે. એ શું છે? જો પિન પર કોઈ એક જ જગ્યાએ બધો લોડ આવે તો પિન વળી જાય અથવા રબર ફાટી જાય. પણ આ ડિઝાઇનમાં પાવરનો લોડ આખા રબર બુશની લંબાઈ પર એક સરખી રીતે વહેંચાઈ જાય છે. અચ્છા, એટલે વજન કોઈ એક જગ્યાએ નથી પડતું. બિલકુલ. એટલે પિન પર પડતો સ્ટ્રેસ ઘટે છે અને કપલિંગ વર્ષો સુધી ખરાબ થતું નથી. હવે મને સમજાયું કે આ નાનકડા દેખાતા કપલિંગ પાછળ કેટલું બધું વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણતરીઓ છુપાયેલી છે. આપણે અત્યાર સુધી ઘણી બધી મિકેનિકલ વાતો કરી. હા, ઘણું ઊંડું વિશ્લેષણ કર્યું. આ બધું જોઈને અને છેલ્લી સ્લાઇડ 15ના અંતિમ તારણો પરથી આપણે એક આદર્શ કપલિંગ કોને કહેવાય તેનું એક ચેકલિસ્ટ બનાવી શકીએ. કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ જરૂરિયાતો હોય છે. ચોક્કસ. જો આપણે બધું ભેગું કરીએ તો એક સારા કપલિંગની પસંદગી માટે કેટલાક સ્પષ્ટ નિયમો તારવી શકાય. હા, તો આદર્શ કપલિંગ કેવું હોવું જોઈએ? સૌથી પહેલું, જો તમારે પરફેક્ટ સીધી રેખામાં અલાઇનમેન્ટ જોઈતું હોય અને મશીનમાં કોઈ આંચકા ન હોય તો રિજિડ કપલિંગ વાપરો. પણ જો થોડી છૂટછાટ અને શોક શોષણ ક્ષમતા જોઈતી હોય તો ફ્લેક્સિબલ કપલિંગનો જ ઉપયોગ કરવો. બરાબર. એક આદર્શ કપલિંગ માટેની જરૂરિયાતોના ચેકલિસ્ટમાં 4 મુખ્ય મુદ્દાઓ આવે છે. કયા 4 મુદ્દાઓ? પહેલું, તેને સહેલાઈથી જોડી અને ખોલી શકાય તેવું હોવું જોઈએ, જેથી ફેક્ટરીનો મેન્ટેનન્સનો સમય બચે. સાચી વાત. બીજું, મશીનમાં અચાનક આવી જતા ઓવરલોડને સહન કરી શકે તેવી તેમાં ક્ષમતા હોવી જોઈએ. ત્રીજું અને સૌથી અગત્યનું, સલામતી માટે બહારની બાજુ કોઈ ઉપસેલા ભાગો ન હોવા જોઈએ, જેથી અકસ્માત ટાળી શકાય. હા, પેલું પ્રોટેક્ટેડ ફ્લેન્જ જોયું આપણે. બિલકુલ. અને ચોથું, પાવરનો વ્યય કર્યા વિના સંપૂર્ણ પાવર ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ખરેખર આ ચેકલિસ્ટ એકદમ પ્રેક્ટિકલ છે. આજના આ સેશનમાં આપણે મફ કપલિંગની સાદાઈથી શરૂઆત કરી. હા. સ્પ્લિટ મફમાં ઘર્ષણ બળ કેવી રીતે પાવર ટ્રાન્સફર કરે છે તે જોયું અને અંતે વાસ્તવિક દુનિયાની મર્યાદાઓને ઓળખીને પિન બુશ કપલિંગના ફ્લેક્સિબલ ઉકેલ સુધીની એક શાનદાર સફર કરી. અને આ સફરથી જ સમજાય છે કે મશીનરીની જટિલ કામગીરીમાં આ નાના લાગતા ઘટકોનું મહત્વ કેટલું મોટું છે.